स्वामिनारायण प्रभो त्वदीयेनावदानेन कथयिष्ये शुभाकथाः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की। जरीक करजो ने तेज वॉल्यूम। बोलो नर नारायण देवनी स्वामिनारायण भगवाननी। पधारेला दरेक भक्तजनों ने संत सभाना जय स्वामिनारायण। मंदिरना पटांगणमां बेसी मावित्र समान भुज मंदिरना त्रीजा महंत एटले सद्गुरु स्वामी अक्षरजीवन स्वामी कच्छना नाना मोटा तमाम भक्तों ने सुखना संदेशो देवा माटे एकादशीना बे पत्रों लख्या। एमांथी पहेला पत्रनी कथानुं श्रवण આપણે અત્યારે ભગવાનના દરબારમાં બેસીને કરી રહ્યા છીએ। ત્યાગી ગૃહિને માટે અતિ ઉપયોગી સ્વામીની એક આજ્ઞા। ગત કથા પ્રસંગમાં છેલ્લે મર્યાદાની વાત અક્ષરજીવન સ્વામીએ કરી। मर्यादा जीवन में केटली उपयोगी है, शू एनु स्थान है, अमुक दृष्टांतों ने साथे आपणे ए वात ने समझ्या। स्वामीनारायण भगवाने वचनामृतनी अंदर 31 वार मर्यादा विषे बात करेली छे। विचार करो आ विषय केटलो अगत्यनो हशे। 31 वखत भगवान प्रसंग लई अने मर्यादानी बधी वातो करेली छे। समुद्र जो पोतानी मर्यादामां रहे ने तो लोकने माटे दुनिया माटे उपयोगी छे, शोभारूप छे। पण ज्यारे मर्यादा मूके सुनामी आवे ने त्यारे एनी अंदर अनेक ना जीव छे ने होमाई जाए छे। पण भगवाननी आज्ञा सिवाय मर्यादा क्यारे लोकतो नथी। એટલે આવી મર્યાદાઓ ભગવાન શ્રી હરિ અનેક શાસ્ત્રોમાં મૂકી છે મનુષ્યના સુખને માટે। કાગ બાપુ થઈ ગયા ભક્તો, આપણા ભારતમાં બહુ જ મોટા કવિ થઈ ગયા। ઘણા બધા એને ભજનો લખ્યા છે। ભજનો એમાં એક એને મર્યાદાનું ભજન લખ્યું છે। પશુ પક્ષીના નામ મૂકી કહેવાનું માણસને છે, આવા ભાવથી એને ભજન લખ્યું ને છેલ્લે એને કડી લખીને એ બહુ અદ્ભુત છે। માનવીને ઉપદેશ આપ્યો કે હે માનવ, આ દુનિયામાં સ્વતંત્ર જીવન જીવવાનું જેને અતિ ગમતું હોય ને તો એક મનુષ્ય પ્રાણી છે। પણ સ્વતંત્રતામાં ઘણાને મોજ છે, સુખ છે, પણ કવિએ લખ્યું છે કાગ બાપુએ કે બંધન છોડી
સ્વચ્છંદે થાશો તો ક્ષણ ઉછળી નીચે પડશો. કેટલી અદ્ભુત નાની વાતમાં મોટી વાત કીધી. બંધન છોડીને સ્વચ્છંદી થશો ને તો ક્ષણ ઉછળીને નીચા પડશો. વાત આવી પતંગની હો. બંધન મુક્ત થશે તો ઊંચું જાશે ક્ષણવાર અને પાછું પૃથ્વી ઉપર પટકાશે. એટલે મર્યાદા ધર્મ નિયમનો દોરો આપણા જીવનમાં એ સુખને કરનારો છે. આપણી પ્રગતિને રોકનાર નથી, પણ આપણો પ્રોગ્રેસ કરનાર એ મર્યાદા છે. આવી ઘણી બધી વાતો છે, પણ એક મર્યાદા ઉપર વાત હું છેડે કરીશ. સભા થોડીક ભરાઈ જાય, જેના માટે છે એ બધા આવી જાય ત્યારે કરીશું. કાગળમાં આપણે વધીએ તો અક્ષરજીવન સ્વામીએ બહુ અદભુત વાત લખી કે સૌ સત્સંગીઓએ શ્રીજી મહારાજની બાંધેલી ધર્મ મર્યાદામાં સાવધાન થઈને રહેવું અને કદી પંચ વર્તમાનનો ત્યાગ કરવો નહીં, અર્થાત પંચ વર્તમાનમાં ફેર પાડવો નહીં. બહુ દુઃખની વાત હો ભક્તજનો આ વિષય ઉપર. આજે સારા સારા સત્સંગીઓમાં પંચ વર્તમાનની અંદર ઘણો ફેર પડી ગયો છે. ભગવાને ખૂબ સુખિયા કર્યા. એટલે આજે લગ્ન થતા હોય ને તો એ લગ્ન પાર્ટીની અંદર આજે દારૂ આવી ગયો છે ઘણી જગ્યાએ. આપણે નામ નિર્દેશ કરવાની કોઈને જરૂર નથી. આપણે એ વાતથી બધા વ્યાકબ છીએ, ખબર છે કે આવું આવું આજે થાય છે સારા સત્સંગીઓના ઘરે. પિતા થઈ ગયા. મન જ્યારે સ્વચ્છંદી બને ને ત્યારે આ માર્ગ આવે છે. પંચ વર્તમાનમાંથી ભક્તજનો જે કોઈ પડ્યો ને એ આ સંપ્રદાયનું કહેવાતો જ નથી. એને બહુ જ મોટું દુઃખ આવે છે. ગઈકાલે સ્વામીએ દારૂની વાત કરી. પંચ વર્તમાન છે સત્સંગીઓના, દારૂ, માટી, ચોરી, અવેરી ને વટર વૃત્તિ. એમાં ભક્તજનો રહી અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી છે કે તમે પંચ વર્તમાનમાં રહી અને અમે આપેલી આ નરનાળ દેવની જે મૂર્તિ છે, પંડે નરનાળ દેવ છે, એ મૂર્તિની તમે પૂજા કરશો તો ભગવાન છે ને આ મૂર્તિમાં રહીને તમારા ભાવનો સ્વીકાર કરશે, તમારા મનોરથનો સ્વીકાર કરશે. પણ ભગવાને મર્યાદા બાંધી. જો મર્યાદામાં રહીને તમે પૂજા કરશો તો, પણ તમારું વર્તમાન જો ચૂકાણું હશે અને જો પૂજા કરશો ને તો મારા ભગવાને ના પાડી કે અમારી જવાબદારી નથી, તમારી સાથે કાંઈ લેતી દેતી નથી. આવી ભગવાને પૂજા કરવાની આજ્ઞા કરીને ભક્તો એમાં પહેલો પાયો ભગવાને પંચ વર્તમાનમાં મૂક્યો કે પંચ વર્તમાનમાં તમે યુક્ત રહેજો, નહીં તો પૂજા ભગવાન સ્વીકાર નહીં કરે. આપણે ભગવાનના ભક્ત છીએ, પંચ વર્તમાનમાં રહેવાનો પ્રયત્નો અવશ્ય કરવા. હાલશે ને ચાલશે એ તો અત્યારે આપણે હલાવી લઈએ છીએ, પણ ભગવાન નહીં હલાવે, ટાણું આવશે ને ત્યારે અટકી જશો. સાયલેન્ટ કરી નાખો ભગત ફોન. સભાનો નિયમ છે, બધાને ભેગા જો સાયલેન્ટ કરીને બેસી જવાનું, બરાબર ને? પંચ વર્તમાનમાં રહેવા મહારાજને પ્રાર્થના કરવી. પંચ વર્તમાન એ પાયો છે આપણો સત્સંગનો. જો એ નવળો જણાણો હવેલી પડી જવાની છે. સ્વામી કે પંચ વર્તમાનમાં ક્યારે ફેર ન પાડવો. આગળ સ્વામી લખે છે કે જો પંચ વર્તમાનમાં ફેર પડ્યો તો શું દુઃખ આવશે? કારણ કે મન ઇન્દ્રિયો મોટા અંત શત્રુ છે. માણસનો શત્રુ છે ને કોઈ પાડોશી નથી. આપણે કઈક પાડોશી નડે, ગ્રહ નડે, શનિ નડે, ઈ નડતા હશે કદાચ, ઈ પણ પછી બીજા નંબરમાં. પણ પેલા માણસના શત્રુ ને મિત્ર જો કોઈ હોય તો એનું મન છે, એની ઇન્દ્રિયો છે.
જો મન ઇન્દ્રિયોનો માણ વિશ્વાસ કરે તો એમને મન છે ને એવા ખોટે માર્ગે લઈ જાય. લોયાનું 10મું વચનામૃત વાંચી લેવાનું. એમાં મન કેવું ચંચળ છે ને કેવા કેવા કામ અનિષ્ટ કરાવે છે મોટા મોટા ને, એમાં મહારાજે વાત લખેલી છે. એટલે મહારાજે લખ્યું વચનામૃત લોયાનું 10મું, મનનો અને ઇન્દ્રિયોને ક્યારેય વિશ્વાસ ન કરવો. અને જેને જેને વિશ્વાસ કર્યા ને, અક્ષરજીવન સ્વામી લખે કે તેને આગળ મોટા મોટાને ભૂલ ખવડાવી છે. મોટા મોટાને હો, તમે સૂર્ય ચંદ્ર જુઓ, બ્રહ્માંડિક દેવતાઓ જુઓ, બૃહસ્પતિ જેવાને જુઓ, મનનો વિશ્વાસ કરવા ગયા, કલંક લાગી ગયા જીવનમાં. અને આજે છે ને ત્યાગી કે ગૃહી, જો મર્યાદા લોપી પગબાર મૂક્યો, મનનો વિશ્વાસ કર્યો ને, તો આજે પોતપોતાના સ્થાનમાં કોઈ રહી શક્યા નથી ને માથે કાલી ટીલી બેસી ગઈ છે. હા, મન અને ઇન્દ્રિયો ભૂલ કવરાવે. તમે વિચાર કરો, આ બૃહસ્પતિ, બ્રહ્માદિક દેવતાઓ, સૂર્ય ચંદ્ર, એ પણ મનનો વિશ્વાસ કરવા ગયા તો એનાથી ભૂલ થઈ ગઈ. સતયુગની વાતો છે, તો અત્યારે તો કળિયુગ ચાલુ છે. શું વાત કરવી, વિચાર કરો કેટલું બળ છે. સ્વામી કે અત્યારે તો કળીનું અતિ બળ વર્તે છે. તેથી ઇન્દ્રિયો મનને વશ થઈને સારા સારા મોટા મનુષ્યો અનિષ્ટ કર્મ કરી નાખે છે. માટે ધર્મની લાજ રાખવી. કેમ કે લાજ તો વૈરાગ્યનું કામ કરે છે. અને જેને લોકની સત્સંગની લાજ આડી ન આવે એને વર્ણ બહાર જાણવો. અને તેવા મનુષ્ય ઢોર જેટલી માર ખાય છે, દંડ ભરે છે, આબરૂ ગુમાવે છે, ને કેટલાક તો જીવથી પણ માર્યા જાય છે. માટે લાજ રાખવી. મર્યાદા આવી ગઈ, વાત કરી કરીને ત્યાં કને સામે લઈ આવ્યા. જો કેટલી અદભુત સ્વામી આજ્ઞા કરી. મનનો વિશ્વાસ, ઇન્દ્રિયોનો વિશ્વાસ જેને જેને કર્યો એને ધૂળ ચાડતા કર્યા છે. સારા સારા મનુષ્યથી પણ ખરાબ કામ થઈ જાય. માટે સ્વામી કે આપણે ભગવાનના ભક્તો છીએ. કળિયુગનું બળ છે. જેના જીવનમાં ધર્મ નિષ્ઠા પ્રધાન હશે, સત્સંગ પ્રધાન હશે ને, એ બચી શકવાનો છે. નહીં તો એ દુનિયામાં હોમાઈ જવાનો છે. સ્વામી કે લાજ રાખવી, પોતાના ઈષ્ટદેવની, પોતાના કુળ પરિવારની. હા, કેવો શબ્દ વાપર્યો, લાજ શું કરે? વૈરાગ્યનું કામ કરે. વૈરાગ્યનું અતિ મોટી મહત્વની આ લીટીમાં સ્વામીએ વાત કરી. જો ભક્તો આજે વૈરાગ્યની વાતો કોઈને ગમતી નથી, જ્ઞાનની વાતો કોઈને ગમતી નથી. હા, અને વૈરાગ્ય સંપાદન કરવો ને બહુ જ અઘરો છે. અને વૈરાગ્ય ધારણ કર્યા વિના ભગવાનની પાસે નહીં જવાય, એ પણ વાત ચોખ્ખી છે. ભગવાનની પાસે જવું હશે તો સંયમિત જીવન જીવવું પડશે. એ વૈરાગ્ય છે, જેને તેને આવતો નથી, બહુ દુર્લભ છે. પણ હું એટલું કહું, કદાચ વૈરાગ્ય જીવનમાં ન હોય પણ થોડી ઘણી જો લાજ હોય ને, લાજ એટલે શરમ, એ થોડી ઘણી લાજ શરમ હોય ને તો એમાં ઘણું બધું કામ થઈ જતું હોય છે આપણું. સ્વામી કે ધર્મની લાજ રાખજો. તમે કયા કુળમાં જન્મ્યા છો, હું કોનો ભક્ત છું, એની તમે લાજ રાખજો. જો આવી લાજ હશે ને, આપણે ભાન હશે, તો આપણાથી ખોટું કામ નહીં થાય. બીક છે કે આમ કરીશ તો મારા બાપનું નામ ભગવાશે, મારા ભગવાનનું નામ ભગવાશે, આવા નામથી દુનિયા મને બોલાવશે, તો આપણાથી અનિષ્ટ ખોટું કર્મ થતું અટકી જાય છે. એટલે અંતત લાજ છે ને ભક્તો, એ વૈરાગ્યનું કામ કરે. અને તમે બધાય હોશિયાર ડાયા છો ને. એક કહેવત છે આપણી ગુજરાતીમાં, ખબર છે? લાજે લુગડા પહેરીએ, લાજે દીજીએ દાન, લાજ વિનાના માનવીના મોટા મોટા કાન. વિશ્લેષણ કરું કે આ ચોપાઈ સમજાઈ ગઈ?
સમજાઈ ગઈ ને? તો આગળ જાઉં, ન સમજાવવાનું તો વળી આનું વિશ્લેષણ કરીએ. કરો લો, કાંઈ વાંધો. લો, કેવી કહેવત ગુજરાતીમાં, લો, લાજે લુગડા પહેરીએ અને લાજે દીજીએ દાન. ઘણા છે ને શરમથી મંદિરે આવતા હોય, ઘણા શરમથી દાન કરતા હોય, પણ શરમે ધર્મે કરેલું દાન, દર્શન, સેવા એમાં એનું બહુ મોટું કામ થઈ જતું હોય. ઘણા ખબર ને કથામાં બધા કથા સાંભળવા માટે ન આવતો હોય, ઘણા શું ખબર હે વ્યવહાર હાચવા માટે આવતા. બાપા હા, નહીં જઈએ તો દેખાઈ રહેશું. હા, હાચવવા આવતા હોય, પણ એ હાચવવામાં એનું ઘણું કામ થઈ જતું હોય. ભલે શરમે ધર્મે આવ્યો તો ખરો, પણ આપણા કવિએ લખી ગયા કે જેના જીવનમાં લાજ નથી, મર્યાદા નથી ને એ માણસ ભલે બે પગવાળો છે, પણ લાજ વિનાના માનવીના મોટા મોટા કાન. ગધેડો કીધો છે, હો, સીધે સીધું નથી કીધું, ઇનડાયરેક્ટ કાન પકડાયો છે, ડાયરેક્ટ નહીં. જેના જીવનમાં લાજ નથી, ધર્મ, નિયમ કાંઈ જ નથી ને એ ગધેડો છે, ગધેડા જેવો કીધો છે. ઘણા હોય આવા નાક વિનાના, પાણીમાં પડેલા કાકરા હોય ને એ કોરા કોરા હોય, આવા ઘણા આજે દુનિયામાં હોય. સ્વામી એવાને યાદ કરીને આપણે ટકોર કરે છે કે એની લાઈનમાં ન આવી જવાય ને એનો ખટકો રાખજો. સ્વામિનારાયણ ભગવાનના છીએ એનો કેપ રાખજો. જો મિત્રો આપણે દુનિયામાં હરી ફરીએ છીએ, દુનિયાનો યોગ ઘણો છે, આપણને સત્સંગનો યોગ તો હવે કદાચ 5-10 મિનિટનો છે, આમ તો ઘણો છે પણ કરતા નથી. દુનિયાનો સંબંધ ઘણો છે અને એ સંબંધની અંદર આપણી જે આબરૂ છે ને ચાલી ન જાય એનો ખ્યાલ રાખવો પડશે. સ્વામીને કહેવાનો ભાવ છે કે તમે જોકને લજાવતા નહીં. હા, કેફ રાખજો. કુળનો, ઈષ્ટદેવનો જોક ન લજાવી. કે ખબર હે ને આપણા ઘણા વડીલો કે છે ભાઈ જોક ન લજાવજે. તો મને એક પ્રસંગ યાદ આવી ગયો સ્વામિનારાયણ ભગવાન વખતનો. ગઢપુરમાં ભગવાન બિરાજમાન હતા. ભગવાન શ્રી હરિને ગાયની જરૂર પડી, એટલે દૂધ જોઈતું હતું ગાયનું. એટલે મહારાજે પાર્ષદોને કીધું કે સરસ રૂપાળી એવી ગાય હોય ને એની તમે તપાસ કરો, અમારે ગાયનું દૂધ પીવું છે. એટલે બાજુમાં માંડવધાર, પાર્ષદો 4 ગયા અને ત્યાં બધા ભરવાડો ઘણા રહે. તો એક ભરવાડના નેસડામાં ગયા અને ભરવાડને કીધું કે અમારા સ્વામિનારાયણ ભગવાનને સરસ મજાની સારી દૂધ આપે ને એવી ગાય જોવે છે, તો આપો. ભગવાનનું નામ લીધું એટલે ભરવાડે કીધું આટલી કિંમત અને આ સારામાં સારી અમારા વગની અંદર આ ગાય છે, લઈ જાઓ. અને પાર્ષદો ગાયને લઈ આવે છે ગઢપુર. તે ગામ છોડીને થોડાક ચાલે ને ભક્તો, તો સામે ભરવાડ મળ્યો. એ વાડીએ ગઈ હશે તો માથે ઘાસચારો એ ભારો લઈને આવતી હતી અને એમને રસ્તામાં ગાયને પાડી જતા પાર્ષદોને જોયા. એટલે ભરવાડો ઓળખી ગઈ કે આ તો હારી આપણા નેસડાની મારી સારી ગાય છે. પાર્ષદોને કીધું અરે તમે ક્યાં લઈ જાઓ? પાર્ષદોએ કીધું કે અમે ગઢપુરના વતની સ્વામિનારાયણ ભગવાનને વાસ્તે અમે આ ગાય લઈ જઈએ છીએ. ભરવાડ કે ભલે તમે ભગવાનને માટે લઈ જાઓ પણ તમે પાછા હાલો, તમે નેસડે પાછા હાલો, મારે એક કામ કરવાનું છે. પછી પાર્ષદોની સાથે એ ભરવાડ બાઈ છે ગાયને પોતાના નેસડામાં લઈ આવી, ખીલે બાંધી, પછી ભાલમાં ચાંદલો કર્યો, પૂજા કરી, આરતી કરી, 4 પ્રદક્ષિણા કરી બાઈએ. અને પછી ગાયના કાનમાં 2 વાત કરી, હો ગાવડી આટલા દિવસ તું અમારી સાથે રહી, હવે આજથી તું બીજાના ઘરે જાય છે. આજથી તો બસ હું એટલી તને ભલામણ કરું છું કે આજ પછી ટાણે કટાણે જ્યારે પણ તને કોઈક દોવા આવે ને તો શાંતિથી એને તું દૂધ આપજે, પણ કોઈ દિવસ સ્વભાવ પ્રગટ ન કરતી. અર્થાત દોવા આવેલો વ્યક્તિ એને ક્યારનું સિંગડું ન મારતી, પૂછડું ન મારતી, ને પગ ન મારતી. આ નેસડાની તું જોક રાખજે, લાજ રાખજે. નહીં તો જો કદાચ પૂછડું તું મારીશ, પગ મારીશ ને સિંગડું તું મારીશ ને
તો કોઈકને ખબર પડશે ને વાતો કરશે કે આ ગાય કયા ભાઈના નેસડામાંથી લઈ આવ્યા છો, અને કહેશે કે ફલાણા ભાઈના નેસડામાંથી આ ગાય લઈ આવ્યા છે, તો અમારી લાજ જશે, અમને નીચું જોવું પડશે, અમને સાંભળવું પડશે. માટે ભલી થઈને ડાહી થઈને રહેજે અને સારું દૂધ દેજે, પણ ક્યારેય અમારી જોકને લજાવતી નહીં. અને ગોળ ખવડાવી અને ગાયને કીધું, ગાવડીને કીધું કે હવે તું જા. અને પાર્ષદો લઈ આવ્યા હો ભરપૂરમાં. મહારાજ લીમતરો નીચે બેઠા છે, ગાય આવી. મહારાજ જોઈને રાજી થયા, સાંભળી મસ્ત મજાની પાઘડી વાળી ગાય હો. મહારાજ રાજી થયા, મહારાજે પૂજન કર્યું, મહારાજે ગોળ ખવડાવ્યો. અને પછી પાર્ષદોએ કીધું કે મહારાજ આ તો ઘટના આવી ઘટી, અમે લઈ આવતા હતા ને અધો વચ્ચેથી એની માલિક ભરવારણ ગાયને પાછી લઈ ગઈ. અને બધું મહારાજ આવું ગાયની સાથે કર્યું ને આટલા ભલામણના પોટલા એ ગાયને આપી અને અમને આપી છે. મહારાજ તો રાજી થઈ ગયા. મહારાજ કે હરિભક્તોને બોલાવો. મહારાજે લીમ તરુની જે સભા કરી, હરિભક્તોને એમ થયું કે ઓચિકતાના મહારાજ બોલાવ્યા, શું કહેશે? બધા બેસી ગયા, ઇંતજારી છે, શું કહેશે? મહારાજ કે આંભળો આંભળો, આ ગાય કાંધું બાંધેલી હતી લીમતરુક અને બાજુમાં. મહારાજ કે જો આજે ગાય આવી છે ને એ ઘણી બધી શીખ લઈને આવી છે, આપણા માટે કંઈક શીખવા માટે. હરિભક્તો કે મારા શું એ શીખ લઈને આવી છે, કો તો ખરા. ત્યારે મારા સભામાં કહેવા લાગ્યા કે જુઓ, આ લોકની આ ગાય છે, પણ એના માલિકે એમને કેટલી મોટી ભલામણ કરી છે કે અમારી જોકને તું લજાવતી નહીં, પારકા ઘરે જાય છે એની થઈને રહેજે, એના કૈયામાં રહેજે, અને ટાણે તું દૂધ દોવા દેજે, પણ ક્યારે તારો સ્વભાવ પ્રગટ કરતી નહીં. અને જો તું સ્વભાવ પ્રગટ કરીશ, પૂછડું શીંગડું જો મારીશ ને, તો એમાં અમારું નામ લજાશે. હે, આવી ભલામણ લઈને ગાય આવી છે. તો મહારાજ કે આના ઉપરથી અમારે એક તમને વાત કરવી છે કે તમે બધા અમારા સત્સંગી કહેવાઓ છો, અમારા ચાંદલો તમે કરો છો બાલમાં, અમારી કંઠી પહેરો છો, અમારા નામથી તમે આ દુનિયામાં ઓળખાવો છો ને. મહારાજ કે ભલા થજો, અમારી જોક તમે લજાવતા નહીં. મહારાજ કે અમારું નામ બગડે ને એવું તમે કોઈ દિવસ કામ ન કરતા. જો કેટલી અદ્ભુત મહારાજ વાત કરે. ગાયને લઈને મહારાજ કે હવે આજે ઘણા છે ને મોટો ચાંદલો કાઢે, બાપા એવો મસ્ત મજાનો ચાંદલો કાઢી પાછી બારે કંઠી હોય ને પાછો ઉભો રેકડીએ પાણીપુરી ઠપકારતો હોય, હે દાબેલી ને પાછી ઓલી ગાંઠિયા વાળી, ખબર હે, સમજી ગયા ને? હા, એ પછી લાડી વાળો જ બોલે, એટલે સ્વામિનારાયણ નો થઈને તું આ અહીંયા સાધુ કેતા નથી, આજ્ઞા નથી ભગવાનની આ ન કરવાની, હાલે હાલે એટલે હાલે એમાં બાપુનું નામ વંચાય છે. લો, અમે એક ગામમાં ગયા હતા, 5 દિવસની આ પત્ર ઉપર કથા કરી હતી. હરિભગત અમાચન લઈને આવ્યા. ઈ હરિભગત અમારી સેવામાં રહે, સાધુ જાય ને ત્યારે રસોડામાં સેવામાં રહે, એ બધું લઈ આવે વસ્તુ પાણી મંદિરમાંથી, હારો મોટો ચાંદલો કાઢે, પાછા બેન એમના મંદિરમાં સત્સંગ સાંખ્યો કે બેન, હવે એને સમાચાર મોકલાયો પાછો. આની ટેવ કેવી ખબર હે, દિવસ આખો તે પડે અમારે સેવામાં, પાછી ડોલું પાણી જોવે, સમજી ગયા ને? રકા પીવા બોલું નહીં હો, ચા પીવા ખબર ને, ગામની ભાગોળેલો ટોપી વાળાને રેકડી પાછું ત્યાં જઈને ચા પીવા જાય. ઓલો કે ભાઈ તને શરમ નથી આવતી કે તું કોની રેકડીએ ચા પીવા આવે છે? હે, તું આ સ્વામિનારાયણનો ધર્મ પાળે છે, આટલો એનો ચાંદલો ભાલમાં કાઢે છે, અને તું આ પાછો હાઈવે રોડ હો, અને તું અહીંયા બેહીને આ ચા પીવે, તને તો કઈ નથી, પણ તારા સંબંધીને કોઈ કહેશે તો? અને ઈ મંદિરમાં બેઠેલા એમના બેનને આ દુઃખ થાય, નામ ગામમાં ખરાબ થાય ને. આપણે અનિષ્ટ કર્મ કરીએ પણ આપણા કારણ નીચું ગણાને જોવું પડતું હોય, પછી એને ભાઈને સમજાવ્યો કે ભાઈ તું માણ થા,
અને તારા હાથની આ તું કરેલી સેવા અમે લેશું ને તો અમારી બુદ્ધિ બગડશે. ચાંદલો કરીને આપણે પહોંચી જઈએ એક હાવ ધૂળ જેવી ચા પીવા, જેના તેના હાથની ખપતી હોય તો ઘરે જઈને પી લોન બનાવીને કોણ ના પાડે છે? બંધી તો છે નહીં, મૂકવાના છો નહીં, તો ઘરે પવિત્ર થઈને બનાવીને પી લે. પણ જેના તેના હાથની જ્યાં ત્યાં જઈને પીવીએ, આપણું નામ બગડે, આપણા કારણે બીજાનું પણ નામ બગડે. મહારાજ આ વાત કરી જોકની. મહારાજ કે તમે અમારા નામના ચિહ્ન ધારણ કરીને જ્યાં ત્યાં ખાઓ, જ્યાં ત્યાં ઉભા રહો ને, તો આવું કામ કરશો તો દુનિયા બોલશે કે થયો સ્વામિનારાયણ્યો અને હારો રેકડીએ હોટલે ઉભો રહીને ખાયરો. આનામાં ભક્તજનો નામ આપણું પેલું ઈષ્ટદેવનું બગડશે. જે કહેશે ને તે સ્વામિનારાયણ, પછી નામ આપણું આવશે. સ્વામિનારાયણ ભગવાને ભલામણ કરી કે ભલા થઈને અમારી જો અમારું નામ તમે ન લજાવતા. અને હરિભક્ત મહારાજને વચન આપ્યું કે મહારાજ બસ તમે ભેગા રહેજો કે અમે ધર્મ મર્યાદાનું પાલન કરી અને અમે તમારું નામ રોશન કરીએ. મહારાજે એક આ મર્યાદાની જોકની એક ગાયના દ્રષ્ટાંતથી મહારાજે વાત કરી. આ મર્યાદા આટલું કામ કરે છે. અક્ષરજીવન સ્વામી લખ્યા પત્રમાં કે તમે બધા ધર્મની લાજ રાખજો, લાજ રાખજો. તો જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે. બહુ અદ્ભુત આ પત્ર જ્યારે આપણે ઊંડાણથી વાંચીને ત્યારે ઘણું બધું આ પત્ર દ્વારા આપણને શીખવા મળતું હોય છે. શિક્ષાપત્રી ખોલી ત્યારે શિક્ષાપત્રીમાં પણ ઘણી બધી લાજ મર્યાદાની સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે. વાણી મર્યાદાની, વ્યવહાર મર્યાદાની, આહારની વાત કરેલી છે. એ પત્રમાં પણ આવશે. પણ એક વસ્ત્ર મર્યાદાની મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે ને અક્ષરજીવન સ્વામી આ પત્રમાં પણ કરે છે. એમની એક વાત કરું. સ્વામિનારાયણ ભગવાને વસ્ત્ર મર્યાદાની અદ્ભુત કેવી વાત કરી. મહારાજ કે યસ્મિન પરિહિતેપી સ્યુહોદ્ર શૃંગાની ચાત્મનઃ તદ્દુષણમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈઃ. ભગવાને બહુ અદ્ભુત આજ્ઞા કરી. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આજ્ઞા, વસ્ત્ર પહેરે થકે પોતાનું અંગ દેખાય. મહારાજ કેવા ભૂંડા વસ્ત્ર અમારા સત્સંગીઓ તેમને ક્યારે પહેરવા ઓઢવા નહીં. 200 વર્ષ શિક્ષાપત્રીને થઈ ગયા એ પહેલા સ્વામિનારાયણ ભગવાને વસ્ત્ર મર્યાદાની વાત આપણા ભારતીય સંસ્કૃતિની મર્યાદા માટે અને લોકોનો સ્વ બચાવને માટે ભક્તજનો ભગવાન આજ્ઞા કરી ગયા છે. જો આજ્ઞાનું પાલન થાય ને તો ક્યારે દુઃખ જીવનમાં ન આવે. અતિ ઝીણા ટૂંકા ઠેઠ મહારાજ ના પાડી અમારા સત્સંગીઓ એવા વસ્ત્રો ભૂંડા ન પહેરવા. અત્યારે તો બહુ ફેશન આવેલી છે, હાથે કરીને ફાડે, કાપે બુડામાં. શું કે ફેશન બાબા? એટલે આવી ફેશન તો આપણા બાપ દાદાઓ ક્યારે પહેરીને ઉતરી ગયા ખબર હે ને? અને આ પાસે કઈક ફેશન આવી છે, ફેશન આવી છે. હાથે કરીને કાપેલો, હાથે કરીને ગરીબ થાય છે. સ્વામિનારાયણ ભગવાન એમ વાત કરી કે સત્સંગીને શોભે ને એવા મર્યાદિત વસ્ત્રો પહેરવા. ખાસ બહેનોને આ આજ્ઞા મહારાજે કરેલી છે. એમાં ભક્તજનો આપણી એક સેફટી છે. એક વોટ્સઅપની અંદર એક વિડીયો વાયરલ થતો, પણ બહુ સારો હતો, મને ગમ્યો. અને આજની યુવાન દીકરીઓને એ કંઈક સુંદર મેસેજ આપે એવો એ આમ વસ્ત્ર મર્યાદિતનો છે. મહારાજે આજ્ઞા કરી છે ને એવો એ વિડીયો છે. બહુ અદ્ભુત છે. મારે એની વાત કરવી છે. જો મનાઈ જાય તો જીવનમાં ક્યારે પણ આપણી દીકરીઓને દુઃખ ન આવે. પ્રસંગ એવો છે કે યુવાન દીકરી છે, વેકેશનનો સમય છે, પોતે પગાર પાણીમાં પણ સર વેલ સેટ છે. વેકેશન આવ્યું છે એટલે પોતાની સખીઓની સાથે ફરવા માટે જાય છે. એમને લાખ રૂપિયાનો એપલનો મોબાઈલ લીધો છે
અને ફરવા માટે જ્યારે નીકળે છે ને ત્યારે અમર્યાદિત વસ્ત્રો છે, ટૂંકા ફીટ, ન શોભે એવા કુટુંબ પરિવારને. ત્યારે દરવાજે બેઠેલો એનો બાપ જ્યારે આ દીકરીને જોવે છે ને ત્યારે 2 ઘડી માટે દીકરીને ઊભી રાખી અને પૂછે છે કે દીકરી તો આ કઈ બાજુ ચાલી? ત્યારે કહે છે પિતાજી વેકેશન છે એટલે સખીઓની સાથે બસ ફરવા માટે જાઉં છું 2-3 દિવસ માટે. ત્યારે એનો બાપ કહે છે કે દીકરી જા ભલે, પણ મારે 2 વચનો તને કહેવા છે. મારે એક વાત કેવી છે કે બોલો ને બાપુજી, શું કેવું છે? તમને ખબર છે ને આજના લોકો છે એ ડાયરેક્ટ વાત કરીએ ને તો એ સમજે નહીં, ઊંધી લે. એટલે આ ભણેલો એનો બાપ હતો, એને બહુ વિચારીને વાત કરી. દીકરીને કીધું કે દીકરી તારા હાથમાં આ ફોન દેખાય છે ને એ કેટલાનો છે? બાપુજી ₹1,00,000 હમણાં ફોન લીધો છે. એ પણ ઓછો આવતો નથી, લાખથી નીચે. ₹1,00,000 બાપુજી ફોન લીધો છે. અને કીધું કે દીકરી ₹1,00,000 મોબાઈલ, એની ઉપર ત્યાં પાછળ તે કવર ચડાવ્યો છે, એ કેટલાનો? એ તો 3,000 છે બાપુજી. હવે જોજો કેવી અદભુત વાત કરે છે. એનો બાપ કે દીકરી કેટલો મસ્ત મજાનો આ ગોલ્ડન કલરનો આ તારો એપલનો ફોન છે, એની ઉપર ત્યાં જે કવર ચડાવ્યો છે ને, તો એ કવર તે ચડાવ્યું ને એનાથી તારા ફોનનો એક લુક ઢંકાય છે, એનો કલર ઢંકાઈ જાય છે અને એ રૂપાળો દેખાતું બંધ થઈ જાય છે. તો દીકરી આટલો ખર્ચો કરીને ફોન લીધો છે તો આ કવર ચડાવવું જરૂરી છે? એની શોભા નથી ઢાંકી નાખતો આ કવર મોબાઈલ તો જરૂરી છે? દીકરી કે પિતાજી આટલો મોંઘો મોબાઈલ છે, જો હું કવર ન ચડાવું ને તો એમાં સ્ક્રેચ પડી જાય, હાથમાં કદાચ વાત કરતા પડી જાય ને તો એની ડિસ્પ્લે પણ તૂટી જાય. એટલે મોબાઈલના રક્ષણ માટે પિતા બાપુજી કવર ચડાવવું પડે, નહીં તો એ મોબાઈલ છે ને બગડી જાય, સારો ન દેખાય. તમને આટલી ખબર નથી બાપુજી? એનો બાપુજી કે દીકરી જો કવર ચડાવ્યા વિના મોબાઈલ જો કામનો ન રહેતો હોય, 1 વર્ષ પછી તું આ મોબાઈલને તું બદલી નાખવાની છે, છતાં પણ તું આ મોબાઈલની આટલી કાળજી રાખે છે, બગડી ન જાય, પડી જાય તો તૂટે ને એના માટે તું આ સેફટી રાખે છે ને, તો દીકરી મારે તારે એટલી જ વાત કરવી છે કે અનંત કોટી બ્રહ્માંડના ધણી નિયામક ભગવાન આ તને અંતિ મનુષ્યનું તન જે મોંઘું આપ્યું છે ને, તો બાપ કે દીકરી આ શરીરની સેફટી જરૂરી નથી તારા માટે? જેટલી મોબાઈલની તું સેફટી રાખે છે ને એના કરતા 10 ગણી આ તારા શરીરની સેફટી હતી મારા માટે જરૂરી છે. તો અમારા માટે અણમોલ ચીજ છે. અને તને આ કપડાં શોભે? અને આ કપડામાં તું બારે જા અને કોની દ્રષ્ટિ ન બગડે અને કદાચ અનિષ્ટ કર્મ તારી સાથે થઈ જશે તો નીચું કોને જવું પડશે? આટલું ભગવાને સુંદર શરીર આપ્યું છે ને, તો એને બાપ એટલું કીધું કે જેમાં ₹1,00,000 મોબાઈલ ઉપર તું કવર ચડાવે છે ને, એમાં આ શરીર ઉપર સારું કવર ચડાવતા શીખ. અર્થાત મર્યાદિત આપણા કુળને તને શોભે ને એવા કપડાં પહેરતા તું શીખ. ભગવાનને શરીર બતાવવા માટે નથી આપ્યું અને તું આ કેવા કપડા પહેરીને જાય છે? અને પછી દીકરી ઘણા આર્ગ્યુમેન્ટ કર્યું, ઘણું કીધું બાપને કે કેમ છોકરાઓની જે વાત આવે અમારી ઉપર અમારી ઉપર અમારી ઉપર. ત્યારે એમને બાપે એટલું જ કીધું કે દીકરી સોનું હોય ને, સોનું એને તિજોરીમાં રાખવું પડે અને લોખંડ હોય એ બહાર ઝાંપે પડ્યું હોય. સમજી ગયા ને? એટલે બહુ દુઃખ ન લગાડવું, લોખંડની ગણતરીમાં નથી લીધા આપણને, પણ ભેદ તો આપણે જાણીએ છીએ ને, લોખંડની કિંમત શું છે ને સોનાની કિંમત શું છે, એ સ્થાન સમજે છે ભાવ, એટલે એનું સ્થાન એ છે. તો અમારા માટે સોનું છે. આજે સોનાને ચોરનાર ઘણા છે, બાકી લોખંડને કોઈ નહીં ચોરે. અને કદાચ ઉપાડી જાય શું રૂપિયા મળશે એમાં એમને? એટલે એના બાપે દીકરીને કીધું કે દીકરી પૈસાને ચોર જોઈ જાય ને તો એને લૂંટવાના પ્રયાસ કરે છે. પૈસા કરતા લાખ ગણી આબરૂ તારી અમને છે. માટે જેને તેની દ્રષ્ટિમાં તું ચડે અને ચોર જેમ પૈસાને લૂંટે એમ તારી લાજ લૂંટાય એ પહેલા
તો સારા કપડાં પહેરતી થઈ જા તો તારા માટે ક્યાંય દુનિયામાં દુઃખ નથી. તું જ્યાં જઈશ ને તને આદર આપશે ને વંદન તને મળશે. અને પછી બાપુજીની વાત દીકરી સ્વીકારે છે અને પછી શોભે એવા એ વસ્ત્ર પહેરે છે. સારા કપડામાં દીકરી જાય છે ને ત્યારે એનો બાપ રાજી થાય છે. હવે આજે આની ઉપર ઘણી વાતો કરીને તો ઘણા એમ કે અમારો હક છીનવે છે, અમારો જે સ્વતંત્રતા છે એની અંદર આ બધા ના પડે છે. તો કોઈ હક કોઈનો છીનતા નથી. પોતાની સેફટી માટે જ શાસ્ત્રો મર્યાદો બધા વાતો કરે છે. તમે એર ઇન્ડિયાની અંદર ગયા હશો ને, એ ઇન્ડિયન એરલાઇન્સ છે એની અંદર જે એર હોસ્ટેજ છે ને અત્યારે છોકરીઓ છે, તમે જ્યાં જાઓ ત્યાં. પણ આ દુનિયામાં ઘણી બધી એરલાઇન્સ ચાલુ છે, પણ ઇન્ડિયન એરલાઇન્સ છે, ઇન્ડિયા એરલાઇન છે આપણી, એની અંદર જે કામ કરનારી સેવિકાઓ છે, એર હોસ્ટેજ કહેવાય છે, ભક્તો એને વંદન કરવાનું મન થાય. એમને જોઈને આપણે માતૃભાવ જાગે. જે ભગવાને શિક્ષાપત્રીમાં 38 નંબરના શ્લોકમાં જે વસ્ત્ર મર્યાદાની વાત કરી છે ને, આપણે એમ કહી શકીએ છાતી ઠોકીને કે આ ઇન્ડિયન એરલાઇન્સ વાળા આ શ્લોકને ફોલો કર્યો છે અને ઈ વસ્ત્ર મર્યાદા એમને પોતાના એર હોસ્ટેજ જે આ દીકરીઓ છે એમને અપનાવ્યો છે. એક અંગ પણ ન દેખાય એવું સંપૂર્ણ આ વસ્ત્ર ઈ વેશ આ ઇન્ડિયન એરલાઇન્સ ની અંદર આપણે જોવા મળે છે. નારી સંપૂર્ણ મર્યાદિત વસ્ત્રમાં એ શોભે, બાકી તમને ક્યાંય દર્શન થશે નહીં. અને એક વાત પાકી છે, આ જે વસ્ત્ર મર્યાદાની વાત કોઈ પણ હોય ને, એ 84 લાખ યોની છે એટલે જીવ છે ને, એ તમામ જીવને ભક્તજનો તમે બાદ કરો, ખાલી એક મનુષ્ય માટે જ વાત કરવામાં આવી છે, બાકી કોના માટે વાત કરવામાં આવી નથી. કેના માટે વાત કરવામાં આવી નથી. એટલે આટલું અનુસંધાન હોવું જોઈએ. મર્યા પછી આપણને ભગવાનના ધામમાં જવું છે. દુનિયાને જ્યાં જવું ત્યાં જાય, પણ આપણે ભગવાનના ધામમાં જવું છે. એટલે ભગવાને સુખી કર્યા હોય તો સારા ભારે હીરાથી જડી સોનાના તારવેલા કપડા પહેરજો, પણ પોતાના કુળને સંપ્રદાયને શોભે ને એવા પહેરજો, બે મર્યાદિત નહીં તો ભક્તોને એમાં દુઃખ ઘણું આવશે. અક્ષર જીવન સ્વામી આવી વાત કરે છે મર્યાદાની. ઘણા પછી ભૂલ ખાઈ ગયા છે. આપણે સામેથી ચાન્સ આપીએ છીએ આપણા ધર્મ ભંગ કરવા માટે. એટલે સ્વામી કે મેં પહેલે દિવસે કીધું હતું કે આ અક્ષર જીવન સ્વામીને પત્ર લખવાની જરૂર શા માટે પડી? અસાવધાનપણું ટાળવા માટે. આજે તો સાધુને તો બધા સમાચાર મળે, તમારા જેવા ભક્તો લઈ આવે સ્વામી આમ છે તેમ છે. આજે ઘણા બધા વાતો કરે. જો કેવો જમાનો આવી ગયો, બહુ વાતો ન કરાય. પેલા જમાનો હતો કુંવારી સ્ત્રી હોય ને પરણિત સ્ત્રી, એમાં તરત તફાવત આપણે ખબર પડી જાય. હવે આજે પહેરવેશ બદલાઈ ગયો ને, તો ઘરમાં વહુ કોણ દીકરી કોણ એ પણ ખબર પડતી. હા, સસરાની જોડે બેઠ્યો તો આપણે એમ થાય કે આ દીકરી હશે એમની, પણ તપાસ કરી તો ખબર પડે કે આ તો એની વહુ છે. હવે સાડી સામે કીધું ને, સાડી ઓળખું નીકળી ગયું. હવે શું આવી ગયું? બધા અનુભવી બેઠા છો. તો સાંખ્યો કે બેનો નહીં કહેતા હોય, ઘણો કે છે પણ મનાતું નથી. આપણી એ મર્યાદા નથી, આપણો એ પોશાક નથી. પરણિત સ્ત્રી તો એ સાડીમાં શોભે. એ બેનો ભલામણ કરે, મંદિરોમાં કથા દ્વારા સંતો કરે ને, તો બેનો એ વાતનો સ્વીકાર કરે, તેમાં આપણી સેફટી છે. ધર્મ એ લાજનું કામ કરે છે. આવી બધી ઉપયોગી વાતો આ પત્રમાં છે. એ ચેપ્ટરને આપણે બંધ કરીએ, કારણ કે પછી ઘણી વાતો કરી તો પછી ઘણાને ઓખું લાગે. પણ જેટલી વાતો કરી એ આપણા સુખને માટે છે. સ્વામી આગળ અદભુત એક વાત કરે, જુઓ, એક વ્યવહારની વાત કરે, સંપની વાત કરે છે. સ્વામી કે સ્વામિનારાયણ હરે સ્વભાવ પ્રકૃતિથી લીધે દીધે 5-25 નો ઘાસ આવે તો ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. તો ભગવાન અને ભગવાનના ભક્ત છે ઘણો પાર માનશે.
તે દ્રોહનું પંચ મહાપાપ કરતા વધારે શાસ્ત્રમાં પાપ કયું છે? ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો અને ભગવાનની આજ્ઞા છે નાના મોટા ભક્તોએ સૌએ પાળવી. બહુ અદભુત. ત્યાર પછીને સ્વામીની આ કલમ છે. 5-25 રૂપિયા લીધે દીધે ઓદા વછું થાય ને સ્વામી કે તો સહન કરી લેજો, પણ એમાં ભક્તનો અપરાધ ન થઈ જાય એની તકેદારી રાખજો. 5 રૂપિયા આવાથી આપણે બહુ મોટા સાહુકાર નહીં થઈ જઈએ. અને 25 ઓલો લઈ ગયો છે આપણા ઘરેથી તો એ મોટો કોઈ અંબાણી નથી થઈ જવાનો. પણ આજે તમે જુઓ 5-10 રૂપિયા માટે કેવું થાય છે દુનિયાની અંદર. હત્યાઓ થઈ જાય છે. મારા આટલા રૂપિયા બચાવ્યા, પણ દુનિયાના જીવ, જગતનો જીવ ગમે તે કરતો હોય, પણ સ્વામી આપણી ચિંતા છે, સ્વામીને આપણું કલ્યાણ ના બગડે ને એના માટે સ્વામી આ પ્રયત્નો કરે કે 5-25 નો વ્યવહારમાં કદાચ ઘાસ આવે ને તો સહન કરી લેજો, પણ ભક્તો સાથે આંટી ન રાખજો, અણબનાવ ન કરજો, નહીં તો એમાં દ્રોહ થઈ જશે. તો અક્ષર જીવન સ્વામી કે દ્રોહનું પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યો નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું લખ્યું કે ભગવાન સર્વે ગુના માફ કરે છે, પણ એક ભગવાનના ભક્તનો જે અપરાધ છે ને એ ભગવાન ક્યારે પણ માફ કરતા નથી. આ ભગવાન માફ નથી કરતા. ભાગવતનો પ્રસંગ તમે જોવો. જય વિજય કોણ હતા? દ્વારપાલ વૈકુંઠના. પણ 4 સનકાદિકો દર્શનને માટે ગયા. એ તો તમને ખબર છે ને, સનકાદિકોના દર્શન કર્યા? તમે કર્યા? નથી કર્યા? ભુજમાં નન્નાદેવના દર્શન કર્યા કે નથી કર્યા? પછી ચરણમાં તમને નાના નાના દેખાય છે, કઈ જોયા કે નથી જોયા? કે ખાલી પછી આમ જોઈને લટાર મારીને વયા જાવરા? આવું ક્યારે સૂક્ષ્મ દર્શન કરજો. અને ક્યારે સાધુને પૂછવાનું કે આ ચરણમાં નાના નાના 4 જે દેખાય છે છે કોણ? તમને ખબર હે? એ તો ધ્યાન ન દીધું ને. આ સનકાદિકોની મૂર્તિ છે. એ 4 સનકાદિકો છે. હા, એ કપડા નથી પહેરતા, એ વિકાર રહિત છે. અને એ સનકાદિકો જયારે વૈકુંઠમાં ગયા, ખાલી કોપી લંગોટ પહેરેલી હતી ને એવું ગયા, ઓલા જય અને વિજય એને જોયા કે આ હાવ નાગુડિયા. એને અપમાન કરી નાખ્યું. એ કપડા પહેરવાનું ભાન નથી, હાવ એમને હાલાવો અહીંયા ભગવાનના મંદિર દર્શન કરવા માટે જાઓ, તમને અધિકાર નથી. અને જેમ તેમ બોલ્યા. ભગવાનના ભક્ત છે, અપમાન કર્યું, દ્રોહ કરી નાખ્યો ને. ભગવાન વિષ્ણુથી સહન નથી, દોડીને આવી ગયા. દ્વાર ઉપર દખો થઈ ગયો. અને એમાં ભગવાને કીધું કે તમે આ મારા ભક્તોનો અપરાધ કર્યો છે, દ્રોહ કર્યો છે ને, તો એનો તમને દંડ ભોગવવો જ પડશે. ભગવાન કે તમે મારો અપરાધ કર્યો તો માફ કરી દે, તમે ભક્તનો અપરાધ કર્યો છે, અહમ ભક્ત પરાધીનો. હા, હું ભક્તને આધીન છું, માટે મારો હાથ જો અપરાધ કરે તો હાથને કાપી નાખું. તો તમારી કેમ વાત કરું, તમને દંડ ભોગવવો પડશે. અને એક ભક્ત 4 ભક્તના અપરાધથી એ જય વિજયનું પતન થયું અને 3 જન્મની ટીપ લાગી ગઈ. 3 જન્મની હિરણાક્ષને હિરણ્યકશિપુ થવું પડ્યું, અને કુંભકર્ણ થવું પડ્યું. પછી ત્રીજો કોણ આવ્યો? વો તો ખરા આવે હે, મને યાદ નથી આવતું. યાદ આવશે તો કહીશ. થોડુંક લેસન તમને દઉં. તમને બધાને ખબર છે 3 જન્મની ટીપ લાગી ગઈ. એક ભગવાનના ભક્તનો અપરાધ કર્યો, ભગવાન માફ ન કર્યો. અને આપણે કઈ મનમાં થાય ને કે હું આમ સાધુને આમ બોલી નાખું છું, મંદિરમાં ભક્તને આવી રીતે બોલી નાખું છું, તેનું પરિણામ શું આવશે? આપણે કાંઈ થતું જ નથી. લો, ભક્તો એનું પરિણામ બહુ જ મોટું ભયંકર આવવાનું છે. તમે મધ્યનું 40મું વાંચજો.
અક્ષરજીવન સ્વામી જે વાત કરી એ સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે ભગવાનના ભક્તોનો મન કર્મ વચને કરીને ક્યારે પણ જાણતા અજાણતા પણ દ્રોહ ન કરવો. અને મહારાજ કે જાણતા અથવા અજાણતા વાણી મન કાયાથી જો ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ જાય છે ને, અને એ દ્રોહે કરીને એ જીવને જેવું દુઃખ થાય અને જેવું કષ્ટ આવે છે ને એવું તો ભગવાન કે કોઈ પાપે કરીને આવતું નથી, કોઈ પાપે કરી. એટલે બહુ સાવધાન રહેવું. આપણા દિવસો હોય, આપણી પાસે સત્તા હોય ને ત્યારે માણસ વિવેક ચૂકી જાય અને પછી એમાં ન કરવાનું કરી નાખે, બોલી નાખે. પણ સામેલો વ્યક્તિ ભગવાનનો ભક્ત ગરીબ હોય, ન બોલે કાંઈ, પણ એ કરેલું ભોગવવું પડે છે ને પડે છે. વાણીથી ભક્તજનો ખાલી અપરાધ થઈ જાય ને કેટલું નડે. જુઓ, સંપ્રદાયનો બનેલો એક દાખલો હું તમને કહું, તમને એમ થશે કે ખાલી આટલો દરો ને એનું ફળ કેટલું. આપણે બીક લાગે ને એના માટે ઘણા પાછા વળી જાય. આપણા સંતોએ નોંધ લીધી છે આ પ્રસંગની. આપણા સંપ્રદાયમાં નારાયણ દાસ કરીને ભગવાનના સાધુ થઈ ગયા. દાસ પંક્તિના સંત છે. જેમ સંતો અત્યારે બોર્ડ પર આવ્યા ફરવા માટે, એમ નારાયણ દાસ સંતોની જોડે ગુજરાતમાં વસો ગામ છે ત્યાં સત્સંગ કરાવવા માટે ગયા છે. અને એમની જોડે શંકરાનંદ સ્વામી સાથે છે, સત્સંગ કરાવે છે. અને એમાં નારાયણદાસ સ્વામી સાંજે છે ને સૂતા છે. સૂતા તમને ખબર ને, ઘણે ટેવ હોય કે હાજે ઓસરી આ ખૂણે ઉતો અને હવારે કેમ ઉઠે ખબર ને, ગોદડું એક બાજુ પડ્યું હોય અને પોતે કેમ પડ્યો હોય. ઘણા ખાટલે હોય, હવા નીચે જ ઉભા થાય. એ હકણા હોય જ ન હકે, આખી ઓસરીમાં અહીં આલોટ્યા રાખે, ટેવ હોય ઘણાની. હવે આ નારાયણદાસ સ્વામી સૂતા છે અને સૂતા સ્વામીનો પગ છે ને થોડોક લાંબો થઈ ગયો. એટલે રસ્તાની અંદર થોડો પગ લાંબો થઈ ગયો, જે આવવાનો માર્ગ હતો. હવે સ્વામી સૂતા છે ગાઢ નિંદ્રામાં, અને એમાં આ શંકરાનંદ સ્વામી આવ્યા તો રસ્તામાં સ્વામીનો અડધો પગ લાંબો છે અને આ થોડી તમો વૃત્તિના હતા, થોડોક મગજ તેજ. એટલે શંકરાનંદ સ્વામી થોડુંક આ પગ છે રસ્તામાં આડો આવતો હતો એટલે બોલાઈ ગયું, હો કે બેલ કી તરહ ક્યાં સોતે હોય. શું કીધું? भान नहीं है बैल की तरह पग ऐसे रखकर सोते. शब्द बेल वापर्यो છે. हिंदी भाषा साधु હતા કે बेल की तरह बीच में सोते. 3 વખત બોલ્યા, 3 વખત. નિર્ગુણદાસ સ્વામી આ પોતાની ચોપડીમાં પ્રસંગ લખ્યો છે. અને 3 વખત પગનું ઠેવું મારી અને પોતાના આસને જતા રહ્યા. રાત્રિના 12 વાગ્યા ને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. દર્શન આપીને કીધું કે સાધુરામ, તમે ઓલા સુતેલા સાધુને તમે વચને કરીને તમે દુભવ્યા છે, તમે વચન દ્વારા એનો અપરાધ કર્યો છે, તમે એને બળદ કહીને તમે બોલાવ્યા છે 3 વખત. મહારાજ કે તમે 3 જન્મ બળદના લેવા પડશે. શું કીધું? તમને 3 જન્મની ટીપ લાગી બળદની. મહારાજ આટલું કહીને અદ્રશ્ય થઈ ગયા અને ભક્તજનો શંકરાનંદ સ્વામી ઉભા થઈ ગયા. એને ઊંઘ ન આવી, ઊંઘ હરામ થઈ ગઈ, પેટમાં પાણી હલી ગયું. બેઠા થઈ ગયા, વિચાર કરે કે ખાલી વચન દ્વારા ખાલી સાધુનો આટલો અપરાધ થઈ ગયો ને ભગવાન મને કહી ગયા કે તમારા માથે સાવધાન રહેજો, તૈયાર રહેજો, 3 જન્મ છે બળદના. અત્યારના નહીં, તે દિવસના બળદના જન્મો. અત્યારે તો બળદને કઈ કામ નથી રહ્યું. તે વખતના બળદ આ ઘેટા બધા બેઠા, એને બળદ ખેડ્યા અને ખબર હતી કે હવારે બળદ જોતે એ હાજે પાછો નીકળતો. અને ભગવાન સીધીની વાત કરે છે. અને શંકરાનંદ સ્વામી વિચારે કે તે દિવસનો બળદ મારે 3 જન્મ ખાવું પડશે. હારો ક્યારે આવશે? બહુ ભયંકર વેદના થઈ, ચમકી ગયા. હાથમાં માળા લઈ લીધી, પશુનો છૂટી ગયો શરીરમાંથી. નીંદર ન આવી. નારાયણદાસ સ્વામી સવારે જાગ્યા
પૂજા કરીને બેઠા ને આવી દંડવટ કરવા લાગી ગયા. દંડવટ કર્યા, બે હાથ જોડી અને બાળક રડે એમ રડવા લાગ્યા, સ્વામી તમે મને માફ કરી દો, મને સ્વામી માફ કરી દો, મારાથી બહુ જ મોટો અપરાધ થઈ ગયો. નાણંદદાસ સ્વામી કહેલા મને કાંઈ ખબર નથી અને તમે આમ રડો છો, માફી માંગો છો, શું થયું મને કાંઈ ખબર નથી. ત્યારે સરકરાનંદ સ્વામી કીધું, સ્વામી ગઈ રાત્રે તમે પગ લાંબો કરીને સૂતા હતા ને, રસ્તામાં થોડો પગ આડો આવતો હતો અને સહજ મારાથી બોલાઈ ગયો કે બેલકી तरह बीच में क्या सोते हो. बस મારાથી આટલું બોલાઈ ગયું ને રાત્રે મારા દર્શન દીધા અને મને કહી ગયા કે સાધુનો તમે વચનથી અપરાધ કર્યો અને બળદની ઉપમા આપી છે કે ઢગાની પેટે ઊતો હોય રસ્તામાં, તો મને ભગવાન કહી ગયા છે કે 3 જન્મ તમને બળદના લેવા પડશે. તમે જો રાજી થાઓ ને તો સ્વામી આ દેહમાં સુખ નથી, ઘસારો છે, નકરું કામ છે. તમે જો રાજી થાઓ ને મહારાજને પ્રાર્થના કરો તો મહારાજ આ શ્રાપ ખેંચશે, નહીં તો મારી જિંદગી છે ને ધૂળ દાણી થઈ જશે. આ ભક્તજનો સાધુ બિચારા દયાળુ હતા, એને મનમાં કાંઈ નતું. જો તો ખરા એની અંદર બેઠેલા પરમાત્મા કચવાઈ ગયા, પણ જેને અપરાધ કર્યો ને એ સાધુ ન કચવાણ, એ કચવાના હોત તો શું કરત, એ નિકંદન નીકળી જાય. આ તો સરકારાનંદ સ્વામી માફી માંગી અને નાણંદાસ સાધુ બિચારા દયાળુ એમને કીધું કે જાઓ, ચિંતા ન કરો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને દંડ માફ કરે. અને પછી નાણંદાસ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ અજાણતા સાધુએ મારો અપરાધ કરી નાખ્યો, મને તો કાંઈ છે જ નહીં એના પ્રત્યે, મને તો ગુરુ ભાવ છે, મહારાજ અજાણતા કરેલો અપરાધ છે ને તમે માફ કરી દો. અને એ સાધુના કહેવાથી ભગવાને અને માફ કર્યા છે. તમે વિચાર કરો, એ સાધુએ માફ ન કર્યા હોત તો વાતમાં કઈ માલ હતો? કાંઈ નહોતું. વચનથી ખાલી આવા શબ્દોથી અપરાધ થઈ ગયો, દંડ કેટલો એના ઉપર આવી ગયો. આ તો સાધુ બિચારા ગાય જેવા હતા અને પ્રાર્થના કરી તો ભગવાને એ ગુનો માફ કર્યો. એટલે મધ્યનું આ 40મું એમાં મહારાજ એવું લખ્યું કે ભગવાનનો ભક્ત હોય એમનો જાણતા અજાણતા મન, કર્મ, વચન દ્વારા જો દ્રોહ કે અપરાધ થઈ જાય અને એ થકી જીવને જેવું કષ્ટ થાય છે અને પાપ થાય છે ને, એવું તો કોઈ પાપે કરીને એવું દુઃખ આ જીવને થતું નથી. માટે જાણતા અજાણતા કંઈક દ્રોહ થઈ જાય ને તો મહારાજ કે મન, કર્મ, વચનથી એની માફી માંગી લેવી, દંડવત પ્રણામ કરી લેવા અને બીજી વખત ભૂલ ન થાય ને એનો ખ્યાલ રાખો. બહુ મોટી ઊંડી દશા થાય છે અપરાધ દ્રોહની અંદર. એટલે અક્ષરજીવન સ્વામી લખ્યું કદાચ 5-25 નો ઘસારો આવી જાય ને તો દર ગુજર કરજો, પણ આ ભક્તો સાથે આંટી ન રાખતા. આજે આ થઈ જાય, કામ થઈ જાય, સીધી આંટી, બોલવાના વ્યવહાર બંધ થઈ જાય, એમાં હારું નહીં થાય, ભગવાન માફ નહીં કરે. એટલે આપણે એકાદશીના પત્રની કથા રાખી છે કે આવું બધું દુનિયામાં થાય છે ને, એમાંથી કદાચ આપણે પાછા મળી જઈએ, એકાદી 2 વાતો પ્રસંગોને સાંભળીને આખું વચનામૃત આપણે વાંચીને ભક્તો 273 વચનામૃત આપણા એમાં સૌથી મહારાજે વધારે વાત કરી હોય તો દ્રોહ, અપરાધ અને અભાવની વાત કરેલી છે. 380 વખત મહારાજે વાત કરી છે. કેટલી? આ વિષયને જેટલો મહારાજે લંબાયો ને વચનામૃતમાં એવો કોઈ વિષય નથી લંબાયો. 380 વખત આખું વચનામૃત મેં વાંચ્યું અને એમાં મહારાજ જેટલી વખત બોલ્યા છે ને એ કલેક્શન કર્યું. મહાબળવંતરી મારે કથા કરવી હતી ને, એમાં ચોથી પ્રાર્થના છે, ખબર છે ને તમારે? કયો ખબર? સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. આ જે વ્યાખ્યા આ આપણા ઉત્તર ગુજરાતના બધા બહેનોએ જે માગી છે ને પ્રાર્થના, એમાં કથા કરવાનું થયું ત્યારે અભાવ શબ્દ કીધું છે. જતનબા ને ગંગાબા જેતલપુરના બહેનો માગ્યું છે તમારો જે કહેવાય ને મહારાજ એનો અભાવ ન આવે, અને અભાવ આવી જાય તેમાં પૂરું બધું કલ્યાણ બગડી જાય. તો શા માટે અભાવની ના પાડી છે બહેનોએ? એ ત્યારે સર્ચ કરવાનું થયું ત્યારે આખું વચનામૃત વાંચ્યું, એમાં આ જોયું
મહારાજ 380 વખત મહારાજ બોલ્યા છે, ના પાડી છે. વિચાર કરો તો એ કલ્યાણના માર્ગમાં કેટલો ડેન્જર માર્ગ હશે આ. મહારાજે લાલ લાઈટ મૂકી દીધી છે, તમે પરાટી જજો. કદાચ નહીં થાય કાંઈ, એકાદી માળા ઓછી ફેરવાશે ને તો હાલશે, પણ ભક્તના જીવનમાં ક્યારે આપણાથી દ્રોહ ન થઈ જાય એની તકેદારી મહારાજ કે તમે રાખજો, તો ભગવાન છે ને બહુ જ મોટો પાર પાડશે. આભાર માનશે ભગવાન કે હારું કાંઈ તો ન કર્યું, સહન કરી લીધું ને. ભલે કદાચ સહન કરે ઓલું રાજી થાય, પણ ભક્તો એ મીઠા ફળ એને મળે છે. સ્વામી એમ કીધું કે તમે સાવધાન રાખજો, ભક્તનો અપરાધ ન થઈ જાય, માટે સત્સંગીએ સાવધાન રહેવું. ભગવાનની નાની મોટી આજ્ઞા પાળવી, અને ભગવાનની આજ્ઞા જેટલી પળાશે ને એમાં સુખ છે. 34મું વચનામૃત. આ દુનિયામાં ભગવાને કીધું કે ભગવાનના ભક્તને જે કઈ સુખ થાય છે આજ્ઞા પાળવે કરીને થાય, જેટલું દુઃખ આજ્ઞા લોપવે કરીને થાય છે. ભગવાનનો ભક્ત એ જ છે આજ્ઞાની ઉપાસનામાં રહે, એ ભગવાનનો ભક્ત છે, ભગવાનને ગમે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિમાં બહુ અદ્ભુત વાત કરી કે 100 વાતની એક વાત ન કરાવીએ પ્રભુને પુરાજી. 100 વાતની સ્વામી કે એક વાત, 100 વાતની એક વાત નવ કરવો આજ્ઞા લોપ, રાજી કર્યાનું પરું રહ્યું પણ ન કરાવીએ હરિને કોપ. કેવી અદ્ભુત આજ્ઞા. કોઈક દિવાલ કરતું હોય, સ્વામી કહેવાનો ભાવ એ રાખ્યો છો ભાઈ મેં કોઈક દિવાલ કરતું હોય ને તો આપણે કદાચ એક ઈંટ ન મૂકી શકીએ તો કઈ વાંધો નહીં, પણ ઓલો ઈંટ મૂકી ગયો હોય ને એને ઉખાડવી નહીં. 100 વાતની એક વાત ન કરાવો, ન કરવું આજ્ઞા લોપ. આપણે કદાચ ન પાડતા હોય તો કઈ વાંધો નહીં, પણ પાલન કરતો હોય ને એને મોળા ન કરવા. એકાદશી આવે ને શું કે ભાઈ હું પેલા એકાદશી રાખતો, હામો ને બધું ખાતો, પણ એસિડિટી ગેસ એવો થઈ ગયો, આ દિવસ સુધી હવે રજા નથી લેતું, માટે તું પણ જોજો હો. અને બિચારો આવી રીતે વાત કરીને ઓને હરાવી નાખે, માન તૈયાર થયો હોય અને હરાવી નાખે. કુસંગનો ભાગ કીધો છે પ્રથમના 17માં મહારાજે, એ ભાગ છે કુસંગનો. સત્સંગ મહારાજ કે ગાઢવો છે, એમાં પૈરાની વાત કરે, આજે નપુસંગ કીધો છે. એટલે જો ઘણી બધી વાતો છે ભક્તો, આપણે ભગવાનના ભક્તો છીએ એટલે સાવધાની મને અને તમને બધાને રાખવાની છે. આ કથા મારા માટે છે, તમારા માટે છે. ખાલી હું કહીને છૂટી જાઉં, તમે સાંભળીને છૂટો એ નહીં, આપણા બધા માટે છે. સ્વામી આપણા છે, ભગવાન આપણા છે, તો બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ વાલા ભક્તજનો. આજે બહુ સરસ સરસ સ્વામીએ પત્ર દ્વારા આપણે જે વાતો કરી, ભલામણો કરી, એ ભલામણો આપણા જીવનમાં સ્થિર થાય, હાલતા ચાલતા વ્યવહારમાં જીવન જીવવામાં ભગવાનની બીક રહે, અને બીતા થકા ભગવાનનું ભજન સ્મરણ કરતા થકા ભગવાનના ભક્તનો અપરાધ ન થઈ જાય. બસ આ દ્રષ્ટિથી આપણે બધા સત્સંગ કરીએ. ભગવાન સૌને આવી બુદ્ધિ શક્તિ ને વિચાર આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આજની ભક્તજનો કથાને અહીંયા કને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.